અમદાવાદમાં સ્ટંટબાજો બેફામ પોતાના અને બીજાના જીવને મૂકી રહ્યા છે જોખમમાં. અમદાવાદમાં આવા જ એક સ્ટંટબાજે હદ વટાવી દીધી. એક કાર ચાલકે યુવકના આવા સ્ટંટને પોતાના કેમેરામાં કેદ કર્યો. આ વિડીયો એસજી હાઈવે પરનો છે, જ્યાં એક મોપેડ ચાલક યુવક અને યુવતીએ હદ વટાવી દીધી. યુવતી અને યુવક ભાન ભૂલ્યા અને યુવતી બેભત્સ રીતે બેઠી હતી. યુવતી યુવકના ખોળામાં ઊંધી થઈને બેઠી હતી. આ સ્ટંટબાજોની પાછળ એક કાર ચાલક આવી રહ્યો હતો અને તેને આ દ્રશ્યો જોતા કેમેરામાં કેદ કર્યા. આ વિડીયો ગત રવિવારની રાતનો હોવાનું અનુમાન છે. આ તરફ અમદાવાદના સિંધુભવન રોડ પર સ્ટંટબાજો બેફામ બન્યા છે. બે યુવકોએ રોડ પર જોખમી રીતે બાઇક હંકારીને બીજાના જીવને પણ જોખમમાં મૂકી દીધા. વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક બાઇકની ઉપર ઊભો થઈ ગયો અને તેની પાછળ અન્ય એક યુવક બેઠો. સ્ટંટબાજો સામે પોલીસની કડક કાર્યવાહી છતાં સ્ટંટબાજો બેફામ બન્યા. સસ્તી પ્રસિદ્ધિ લેવા સ્ટંટબાજો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. સુરતમાં જન્મદિવસના નામે જાહેર રોડને બાનમાં લઈને દાદાગીરી કરનાર ઉદ્યોગપતિ સામે પણ ગુનો નોંધાયો છે. પોલીસે દીપક ઇજારેદાર નામના ઉદ્યોગપતિ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો. દીપક ઇજારેદાર રોડ પર જામ કરી પુત્રના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો, જેમાં વાહન ચાલકોએ રોડ ખુલ્લો કરવાના હોર્ન માર્યા તો દીપકે દાદાગીરી કરી અને ગાડી પર આતશબાજી ફોડવાનો ઇશારો પણ કર્યો હતો. આ બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.